આણંદ શહેરની મધુભાન રિસોર્ટ એન્ડ સ્પા ખાતે રેસ્ટોરન્ટમાં એક આગ લાગી હોવાનું સંદેશો મળતા આણંદ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ ઓલવી હતી, પરંતુ ત્યારબાદ મધુભાન રિસોર્ટ એન્ડ સ્પા દ્વારા નેશનલ ફાયર સર્વિસ સપ્તાહ અંતર્ગત આ એક મોક ડ્રીલ હોવાની જાહેરાત કરવામાં આવી અને જે જાહેરાત કરવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આપણે વાત કરીએ તો મધુભાન રિસોર્ટ એન્ડ સ્પા દ્વારા નેશનલ ફાયર સર્વિસ વીકની ઉજવણી અંતર્ગત આજે ફાયર સેફટી માટે એક મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં મધુભાનના રિસોર્ટમાં ધુમાડો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આગ લાગવાનો મેસેજ આપવામાં આવતા મધુભાન રિસોર્ટના ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા એક્ટિંગ્યુશર મશીનથી આગ ઓલવવાનો પ્રયાસ કરી અને રેસ્ટોરન્ટમાં ફસાયેલા કર્મચારીઓને સુરક્ષિત રીતે અને સલામત સ્થળે ખસેડ્યા બાદ ફાયર બ્રિગેડને જાણ કરાતા આણંદ ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને અને રેસ્ટોરન્ટમાં ફસાયેલા 2 જણાને સુરક્ષિત રીતે બહાર કાઢી અને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને આ આગ ઓલવતી હતી અને જો કે સમગ્ર ઘટના બાદ ફાયર ઓફિસર દ્વારા આ એક મોક ડ્રીલ હોવાની જાહેરાત કરવામાં આવી હતી। મધુવન રિસોર્ટમાંથી ફાયર બ્રિગેડમાં કોલ આવેલ કે કેન્ટીનની આગ લાગેલ છે, ત્યાં આગળ 2-3 માણસો પણ ફસાઈ ગયેલા છે, ઇન્જર થયેલા છે અને બીજા પણ માણસો છે, એટલે અમે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ટીમ તથા ફાયર ફાઈટર લઈને અહીં આગળ સ્થળ પર પહોંચેલ। અંદર જે રેસ્ક્યુ 2 માણસો જે ઇન્જરીસ થયેલા હતા એ વધારે હોવાથી તેઓને બંનેઓને ઉચકી અને બહાર કાઢી અને એમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલાઇઝ કરેલ છે અને આગ અંદર જે લાગેલી તે બુઝાવી આપેલ છે અને અંદર કોઈ માણસ ફસાયું નહીં, ફસાયેલા માણસોને બહાર કાઢી આપેલ અને અંદર કોઈ માણસ ફસાયું છે કે નહીં એ ચેક કરી અને એમને રિપોર્ટિંગ કરી આપેલ છે। પણ આ એક બનાવને એક અમે એવું મોક ડ્રીલ તરીકે અત્યારે એને જાહેર કરીએ છીએ। હજી આવી ઘટનાઓ અટકાવવા માટે લોકોએ શું સચેતતા રાખવી જોઈએ, ઉદ્યોગોએ ખાસ કરીને? સૌથી વધારે તો બેસ્ટ કે એમને ફાયર સેફટીનું સૌથી પહેલાં ખ્યાલ રાખવો જોઈએ। જે સિસ્ટમ આગ ઓલવવા માટે જે તે મટીરિયલ છે, એચઆરએસ છે, એને બુઝાવવા માટે જે વસ્તુની જરૂરિયાત પડે તેઓએ ઉપલબ્ધિ રાખવી જોઈએ તથા ત્યાં ટ્રેનિંગ સ્ટાફ રાખવો જોઈએ। સિક્યુરિટીને પણ આ ફાયર ફાઇટિંગ કરતાં આવડવું જોઈએ એવા માણસોની। देखिए, सबसे पहले तो मैं ये बोलना चाहूँगा कि जब भी आप एक सामाजिक स्थल को चलाते हैं तो उसके लिए हमको बहुत जिम्मेदार बनना पड़ता है और ये जो भी आज जो है आप देख सकते हैं कि अब जिम्मेदारी की तरफ हमारा एक कदम है और ऐसा नहीं है कि सिर्फ आज ही या साल में एक बार ही करते हैं हम लोग, क्योंकि ये तो हमारा एनुअल फीचर है। लेकिन ये जो भी गेस्ट सेफ्टी फायर जो भी हम करते हैं यहाँ पर, ये हमारा डे टू डे एक्टिविटी में आता है। अगर आप देखेंगे हमारे पास चेकलिस्ट है जो डेली चेकलिस्ट में है, शिफ्ट बाय शिफ्ट चलता है। तो ये जो भी आपने आज देखा है पूरे जो मेहनत है साल भर की हमारे टीम मेंबर्स की, ये उसका एक छोटा सा परिणाम है और इस तरह के कार्यक्रम हम हमेशा करते रहते हैं और मुझे लगता है कि आप लोगों के सहयोग से जरूर करेंगे ताकि एक संदेश पहुंचे दूसरे लोगों में भी कि किस तरह से क्या होना चाहिए और मतलब सेफ्टी कितनी इम्पोर्टेंट है। क्योंकि जो सेफ्टी का जो भी आपने देखा होगा कुछ सेकंड्स में चीज़ें बदल जाती हैं और जिस तरह का सहयोग दिखा हमें हर डिपार्टमेंट की तरफ से वो काबिल तारीफ़ है और मैं इस माध्यम से उन सबका भी धन्यवाद कहना चाहता हूँ। थैंक यू।